હવે જો એમાં સ્વાધ્યાયનો 2.16 દાખલો રકમ આપી છે પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે। એટલે ટૂંકમાં પરમાણુ હોય અથવા અણુ હોય અથવા પરમાણુનું ન્યુક્લિયસ હોય, આવી સૂક્ષ્મ વસ્તુઓ હોય પરમાણુ જેવી કે જે આપણને નરી આંખે જોવા પણ નથી મળતી। કોઈ તત્વમાં પરમાણુ જોવો હોય આપણે તો આપણને કંઈ દેખાવાનો નથી। આવી સૂક્ષ્મ વસ્તુઓ હોય એમાં જે એની ત્રિજ્યા હોય અથવા એનો વ્યાસ હોય, ટૂંકમાં લંબાઈ હોય એમાં, તો એના માટે એંગસ્ટ્રોમ એકમનો ઉપયોગ કરવામાં આવે છે। લંબાઈ માટે ટૂંકમાં સૂક્ષ્મ વસ્તુ હોય તો મીટર, સેન્ટીમીટર, મિલીમીટર એવા એકમનો ઉપયોગ નથી થતો, એવું કહેવા માગે છે આ પહેલું વાક્ય કે પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે। એટલે આવી સૂક્ષ્મ વસ્તુઓ હોય તો એની અંદર જે લંબાઈ આવતી હોય, લંબાઈ એટલે કે એમાં ત્રિજ્યા આવતી હોય, વ્યાસ આવતો હોય, તો એંગસ્ટ્રોમ એકમનો ઉપયોગ કરવો। પછી કીધું એંગસ્ટ્રોમની માહિતી આપીશ કે તેને એક એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ એટલે એ ઉપર મીંડું કહી છે, એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર દ્વારા દર્શાવાય છે। એટલે એંગસ્ટ્રોમનો મીટર સાથેનો સંબંધ આપ્યો છે કે એક એંગસ્ટ્રોમ હોય તો 10⁻10 મીટર થાય। પછી કીધું હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે। હવે ગમે ત્યારે વિસ્તાર શબ્દ આવે એટલે આ ત્રિજ્યા તમારે ગણવાની। હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ છે। અને જો અહીંયા પરિમાણ શબ્દ આવે એમ કે હાઇડ્રોજન પરમાણુનું પરિમાણ 0.5 એંગસ્ટ્રોમ છે તો પરિમાણ એટલે એનો વ્યાસ લેવો। બે શબ્દ વ્યવસ્થિત ધ્યાન રાખજો કે પરમાણુનો વિસ્તાર શબ્દ કહે તો એની ત્રિજ્યા હોય અને પરમાણુનો પરિમાણ કહે તો એનો વ્યાસ હોય। એટલે અત્યારે તો વિસ્તાર શબ્દ લખ્યો છે, હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ આપી છે। આ એક જ કિંમત અત્યારે આખી રકમમાં દેખાય છે। તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હશે? એટલે મેળવવાનું શું થયું તો કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છે એનું કદ તમારે મેળવવાનું અને એ કે એકમમાં મીટર ક્યુબમાં, આ મેળવવાનું। તો જુઓ હવે આગળ મેં નોંધ કરી એની અંદર આવી જ ગયું છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ। બે પ્રકારના કદ મેં તમને શીખવાડ્યા, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ અને 1 મોલ તત્વનું કદ એટલે કે મોલર કદ, આ બે શીખવાડ્યા। મારે આ મેળવવું છે તો વિચારી લઉં કે માની લઉં કે આ 1 મોલ હાઇડ્રોજન અહીંયા છે, બરાબર, આ 1 મોલ હાઇડ્રોજન। હવે હાઇડ્રોજન હોય અથવા તો કોઈ પણ તત્વ હોય શેનું બનેલું છે તો કે પરમાણુનું। હવે આવા એની અંદર પરમાણુ, એટલે આ બધા 1 મોલ હાઇડ્રોજનની અંદર જેટલા પરમાણુ છે પરમાણુ મેં દોર્યા, એટલે આપણને એટલી ખબર છે કે એક પરમાણુ હોય, મારે 1 મોલ પરમાણુનું કદ એટલે જે ડોટ કરવું ને આ જ આવશે, પરમાણુની વચ્ચેનો વિસ્તાર નહીં આવે, બરાબર। મોલર કદ કહું તો બધું આવે, અત્યારે જે ડોટવાળો વિસ્તાર છે એ વિસ્તારનું કદ મારે માગ્યું છે। તો આમાંથી એક પરમાણુ હોય ને એનું કદ આટલું હોય, 4/3 પાઈ આર ક્યુબ, ગોળાકાર છે પરમાણુ, એટલે એક પરમાણુનું કદ 4/3 પાઈ આર ક્યુબ હોય। અને કેટલા પરમાણુ એની અંદર હશે તો કે Na એટલે 6.023 અને ગુણ્યા 10⁻23 આટલા પરમાણુ એની અંદર હશે। તો મારે 1 મોલ હાઇડ્રોજન છે એના પરમાણુનું કદ જોતું હોય તો એક પરમાણુનું કદ આટલું છે 4/3 પાઈ આર ક્યુબ, અને એને પરમાણુ હોય તો 1 મોલનું કુલ કદ કેટલું થાય તો આ બધાય કદનો શું થાય સરવાળો અથવા તો બેનો ગુણાકાર। રેડી, એટલે મારે મેળવવું હોય તો આવું લખી શકું 1 મોલ હાઇડ્રોજન પરમાણુ
એનું કદ. રેડી, વી વડે દર્શાવી દઉં તો કેટલું આવશે? તો કે એક તો એની અંદર પરમાણુની સંખ્યા અને ગુણ્યા શું આવશે? તો કે એક પરમાણુનું કદ. આટલું સૂત્ર તૈયાર થાય. એટલે 1 મોલ હાઇડ્રોજન હોય, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય, તેનું કદ જોતું હોય તો એક પરમાણુનું કદ આપણી આગળ છે 4/3 πr³ અને ગુણ્યા પરમાણુની સંખ્યા, એટલે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મળી જાય. તો આની કિંમત તો મારી પાસે છે, એક પરમાણુનું કદ હું અલગથી મેળવી લઉં છું. બરાબર, અહીંયા મૂકીને સાદુરૂપ આપી દઉં તોય આવશે, પણ ટેક્સ્ટ બુકનો દાખલો છે તો દાખલા પ્રમાણે ગણાવવું જોઈએ. બરાબર, એટલે એક પરમાણુનું કદ હું અલગથી મેળવી દઉં. હવે એક પરમાણુનું કદ તમારે જોતું હોય, એક હાઇડ્રોજન પરમાણુ, એનું કદ. હવે સૂત્ર કેટલું છે? તો કે 4/3 πr³. આમાં કિંમત મૂકી દઉં તો 4/3, પાઈ એટલે 3.14 અને આરની કિંમત તમને આપી 0.5 એંગસ્ટ્રમ. મીટરમાં ફેરવજો, 0.5 એંગસ્ટ્રમ એટલે 10⁻10 અને એની કેટલી ઘાત આવશે? તો કે 3. હાલો, બધી કિંમત મૂકી દીધી, એનું સાદુરૂપ આપી દઉં એટલે 5.23 ગુણ્યા 10⁻31 મીટર³. હાલો, એક પરમાણુનું કદ આટલું થાય. તો હવે મારે એક મોલનું કદ જોતું હોય તો અહીં કિંમત મૂકી દઉં તો આ કિંમત કેટલી છે એને બરાબર? તો કે 6.023 અને ગુણ્યા 10⁻23 અને એક પરમાણુનું કદ તમને મળ્યું છે, આ અલગથી મળ્યું તમે તો 5.23 અને ગુણ્યા 10⁻31. હવે આનું સાદુરૂપ આપી દેવો તો એ આવશે 3.15 ગુણ્યા 10⁻7. કેલ્ક્યુલેટર સાદુરૂપ આપશો એટલે આટલો એનો જવાબ આવશે. રેડી, આ દાખલાનો જવાબ, આન્સર. અહીંયા દાખલો પૂરો થાય. રેડી, આ રીતના તમારે ગણવો જોઈએ. એટલે નોંધ આગળની બરાબર ધ્યાનથી વાંચી લેજો તો ડાયરેક્ટ સૂત્ર, મારા આવું તમને વારંવાર ટૂંકમાં હજી સમજાવવું ન પડે. બરાબર, ડાયરેક્ટ તમે સૂત્ર મૂકી દે અને એમાં કિંમત મૂકી દે, સાદુરૂપ આપી દેવો ને એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય. પણ ટેક્સ્ટ બુકનો દાખલો હોય તો ડાયરેક્ટ અહીંયા કિંમત ન મૂકતા, આ અલગથી એક પરમાણુનું કદ છે અલગથી મેળવી લેજો અને પછી અહીં મૂકજો. રેડી, અહીંયા 2.16 દાખલો અહીંયા કમ્પ્લીટ.